સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 7 દિવસ સામાન્ય વરસાદ રાજ્યમાં રહેશે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આવતીકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે। આ સિવાય મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ વરસ્યો, ત્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં 28% ઓછો વરસાદ નોંધાયો છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ છે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં જુલાઈ દરમિયાન સામાન્ય કરતાં 155% વધુ વરસાદ નોંધાયો। તારીખ 13, 14, 15માં વીજળી થશે તો પછી રથયાત્રામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17, 18 બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે। તેની અસર પર તારીખ 19 થી 22માં ગુજરાતના ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે। ખાસ કરીને તારીખ 22 થી 23, 24માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે અતિ ભારે વરસાદ થતાં આ વરસાદ પશ્ચિમ ઘાટમાં જામવાની શક્યતા રહેશે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આવતીકાલથી 16 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા રહી શકે છે। 17 થી 19 જુલાઈ વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જે સિસ્ટમને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। આટલું જ નહીં, 22 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આ સાથે જ 23 થી 30 જુલાઈ વચ્ચે મહારાષ્ટ્ર અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ વરસી શકે છે। અષાઢી બીજના દિવસે પણ રાજ્યમાં હળવો વરસાદ રહેશે।